આજે તો એક જગ્યાએ ગયા અને મળી ગયા દીવદરના મોટા ક્રિએટર. જય શ્રી રામ બધાને. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉઠ્યા 8 વાગે અને પછી આપણે ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા. આપણે લેવા જવાનું હતું દૂધ અને બાઇકમાં પંચર પડ્યું હતું. પછી આપણે પગવાળા નીકળી ગયા દૂધ લેવા માટે. પછી દૂધ લઈને આવી ગયા ઘરે ને પછી થઈ ગયા તૈયાર ને હવે જવાનું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે નાણી મુકામે. ત્યાં આપણે જવાનું છે. ગામમાં આવી હતી આપણને લેવા માટે અને પછી બેસી ગયા બસમાં અને આપણને મળી ગયો તો વીઆઈપી પાસ અને આપણે લેવાની હતી વીઆઈપી એન્ટ્રી. એટલા માટે આપણે નીકળી ગયા બસમાં. અને અમે સ્કૂલમાં ભણતા ત્યારે પણ પાછળની બેન્ચીસે બેઠતા અને બસમાં પણ આવી ગયા છેલ્લી સીટે બેસવા માટે. અને છેલ્લી સીટે બસે લઈ લીધી બસની ટિકિટ ને પછી મળી ગયા હિતેશભાઈ. હિતેશભાઈ કહેતા હતા કે આ બસ કેમ તૂટી ગઈ છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા હતા એટલા માટે ઘણી બસો આવી હતી. તેના માટે બહુ ટ્રાફિક હતી. હવે આપણે બસને મૂકવાની હતી પાર્કિંગમાં એટલે આપણે નીકળી ગયા પાર્કિંગમાં બસને મૂકવા માટે. ત્યાં જ આપણને એક ભાઈ મળી ગયા. તે ભાઈ અમને કહેતો હતો તમે જો ખાવા ખાઈને ના આવ્યા હો તો તમે જલ્દીથી જઈને ખાવા ખાઈ લો ને કે પછી પતિ જવાની તૈયારીમાં છે. એના પછી મુને મારો જાડિયો ભાઈબંધ ખાવા માટે આવી ગયા. પછી લઈ લીધી થાળી અને બેસી ગયા ખાવા. વિડીયો લાંબો થશે, પાર્ટ 2 આવશે.